સુરતમાં રાણા સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. મેવાડના મહારાણા પ્રતાપના વંશજ એવા સુરતમાં રાણા સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરાઈ. ઇતિહાસમાં વીર અને શૌર્યતામાં તે મેવાડના રાજા મહારાણા પ્રતાપનું નામ જાણીતું છે. ઈસવીસન 1540ના રોજ 9મી મે જેઠ સુદ ત્રીજના દિવસે રાજસ્થાનના મેવાડના ઉદયપુર ખાતે સિસોદિયા રાજપૂતના રાજા મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. મહારાણા પ્રતાપની વીરતા તથા મુગલો સામેના સંઘર્ષ માટે ઇતિહાસમાં મહારાણા પ્રતાપનું નામ અમર છે. મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી તો કોચવેલ રોડ પર મહારાણા પ્રતાપને તેમની પ્રતિમા ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાણા સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેવાડના વીર શાસક મહારાણા પ્રતાપને સુરતમાં વસતા રાણા સમાજ દ્વારા ભાવભીની અંજલિ આપવામાં આવી. જન્મજયંતિ નિમિત્તે સુરતમાં રાણા સમાજ દ્વારા પુષ્પાંજલિનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મહારાણા પ્રતાપની જન્મજયંતિએ સુરતમાં રાણા સમાજના આગેવાનો એકત્રિત થયા અને પુષ્પાંજલિ કાર્યક્રમ કર્યો હતો. રાણા સમાજના અગ્રણી કાશીરામભાઈ રાણાના પુત્ર અને અખિલ ભારત રાણા સમાજના પ્રમુખ દીપકભાઈ રાણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. સાથે ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તેમજ રાણા સમાજના અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું અને તેમની વીર ગાથાને યાદ કરવામાં આવી. વીરતા અને શૌર્યના પ્રતીક મહારાણા પ્રતાપને તેમની જન્મ જયંતિ નિમિત્તે સુરતમાં યાદ કરવામાં આવ્યા. રાણા સમાજે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આજે કઈ રીતે મહારાણા પ્રતાપની જન્મજયંતિ ઉજવવામાં આવેલી છે અને ક્યાં ઉજવવામાં? हिंदू हृदय सम्राट महान योद्धा साहस शौर्य અને દેશાભિમાનના મહાન એવા મહારાણા પ્રતાપની આજે જન્મજયંતિ છે. આ જન્મજયંતિ કોટસફીલ રોડ ખાતે એમની પ્રતિમા પાસે શ્રી સુરત રાણા સમાજ, શ્રી યુવા રાણા સમાજ, મહિલા ફોરમ અને અખિલ ભારત રાણા સમાજ દ્વારા આજે એમને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે મહારાણા પ્રતાપ એક શૌર્યના પ્રતીક હતા અને તે વખતે મોગલ સમ્રાટ અકબરે જ્યારે મેવાડ ઉપર કબજો કરવાની કોશિશ કરી ત્યારે મહારાણા પ્રતાપ અને એમનું આખું સૈન્ય, આપણે સૌ જાણીએ છીએ કે હલ્દી ઘાટીના યુદ્ધમાં જ્યારે એમને એમના મહાન યોદ્ધા માનસિંહને મોકલ્યા હતા ત્યારે લાખોની સૈન્ય સંખ્યાની સામે માત્ર જૂજ હજારોની સંખ્યામાં મહારાણા પ્રતાપ અને એમના સૈન્યએ જ્યારે એમનો મુકાબલો કર્યો ત્યારે આ મહારાણા પ્રતાપની જીત થઈ. મોગલ સમ્રાટ અને મોગલ સામ્રાજ્યએ હતવું પડ્યું. ઘણા પ્રપંચો કરવા છતાં પણ મહારાણા પ્રતાપે જંગલમાં જઈને પણ સૈન્ય એકત્રિત કરીને મેવાડનું રક્ષણ કર્યું અને જીવ્યા ત્યાં સુધી એક શૌર્ય ગાથા એમની અમર રહી છે અને ક્યારેય તેઓ મુગલ સલ્તનતની સામે ઝૂક્યા નથી. આવા મહાન યોદ્ધાને યાદ કરવા માટે આજે રાણા સમાજ અને અમારા પૂર્વજ એવા મહારાણા પ્રતાપને આજે અમે વંદન કરીએ છીએ. આભાર. હું દીપક કાશીરામ રાણા, પ્રમુખ શ્રી અખિલ ભારત રાણા સમાજ. આજે આપણા હિન્દુ સમ્રાટ, હિન્દુના એક જે સંસ્થા છે સનાતન હિન્દુ સમાજ, એના સંરક્ષક અને આપણા માટે રાણા સમાજ માટે તો એવું કહેવાય કે પ્રણેતા પુરુષ અને આપણા પૂર્વજ એવા વીર મહારાણા પ્રતાપની આજે 484મી જન્મ જયંતિ છે, જેની ઉજવણી પ્રસંગે કોટસફીલ રોડ સુરત મુકામે આજે આ માલ્યાર્પણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે. શ્રી અખિલ ભારત રાણા સમાજ, શ્રી સુરત રાણા સમાજ અને તેની ભગીની સંસ્થાઓ આ કાર્યક્રમનું આયોજન વર્ષોથી કરી રહી છે અને એમાં
સૌ આગેવાનશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે. મને ધ્યાન છે ત્યાંથી કે આ પ્રતિમા જેનું લોકાર્પણ તત્કાલીન મેયર સુરતના મેયર શ્રીમતી સવિતાબેન સારડાના હસ્તે 1996-97માં કરવામાં આવેલું હતું. ત્યારથી આ કાર્યક્રમ અવિરત ચાલુ છે. કોઈ પણ સંજોગોમાં જેમ મહારાણા પ્રતાપ કહી ગયા છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં અમે ઝૂકતા નથી, એમ અમે પણ મહારાણા પ્રતાપના વંશજો છીએ. અને આ પ્રતિમા અમારા માટે એક લાગણીનું પ્રતીક છે, અમારા માટે એક શૌર્યનું પ્રતીક છે. અને એ શૌર્યના પ્રતીકને એક સદા નિરંતર સમાજમાં એમનો સંદેશો વહેતો રહે તેના માટેના પ્રયાસો અમે સૌ આગેવાનશ્રીઓ કરતા રહ્યા છે. અને આજે પણ એ જ પરિસ્થિતિમાં જેવી હોય તેવી રાણા સમાજ સદા પણ જેમ મુગલ સામ્રાજ્ય સામે મહારાણા પ્રતાપ સાથે લડે હતો એવી જ રીતે આજના પરિસ્થિતિમાં પણ જે રાણા સમાજ એ જ પરિસ્થિતિને અનુલક્ષીને જે શૌર્ય ગાથાઓ છે તેને આગળ વધારવાના સંપૂર્ણ પ્રયાસો કરતા રહે છે.